નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સમીર પારેખ, પ્રોફેસર સમીર પારેખ, અક્ષર એજ્યુકેશન હબના માધ્યમથી આપ સૌનું સ્વાગત કરું છું. આજનો જે આપણો વેબિનાર છે, ફર્સ્ટ વેબિનાર છે, એ ધોરણ 12 સાયન્સ પછી આપણે કયા પ્રકારના અભ્યાસક્રમો લઈ શકીએ એને લઈને વિશેષ માહિતી આપવાનો આપણે પ્રયત્ન કરવામાં આવશે. આ સેમિનાર આપણે બે ભાગમાં કરવાના છીએ. આજનો જે સેમિનાર છે એ મોટે ભાગે એ અને બી બંને ગ્રુપના વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે એવા અમુક કોર્સિસ, સ્પેસિફિકલી મેડિકલ લાઈનના કોર્સિસ, પેરામેડિકલ કોર્સિસ અને સાથે એન્જિનિયરિંગ અને ફાર્મસીના કોર્સિસ થોડી આપણે માહિતી મેળવીશું. અને આનો જે બીજો ભાગ રહેશે એ બીજા ભાગમાં અમે આપણે કૃષિના અભ્યાસક્રમો, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના અભ્યાસક્રમો, એની સાથે જ ટ્રેડિશનલ ગ્રેજ્યુએશન કોર્સિસ એ કઈ રીતે કરી શકાય, એનો શું ફાયદો છે, એની વિશેષ માહિતી અમે તમને આ બીજા ભાગમાં આપવાનો પ્રયત્ન કરીશું. તો આજે મારી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રો, એમના વાલીઓનું હું હાર્દિક અભિવાદન કરું છું અને આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો હવે આપણે એ જે આપણો સેમિનાર છે એની વિશેષ માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ફ્રોમ અક્ષર એજ્યુકેશન હબ. સૌપ્રથમ તો તમને એક વિનંતી કરવાની કે જો તમે અત્યાર સુધી અમારી ચેનલ અક્ષર એજ્યુકેશન હબને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો અને સાથે જ એક બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને આ ચેનલ પર આવતી તમામ વિશેષ માહિતીઓ આપ સર્વને સરળતાથી અને ઇઝીલી પ્રાપ્ત થાય, ઉપલબ્ધ થાય. તો સૌથી પહેલો પ્રશ્ન છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ત્યાર પછી શું કરવું? કારણ કે 12 પછી આપણી પાસે એટલી બધી સ્ટ્રીમ્સ છે, there are lot many streams available for us and at times it becomes very confusing for parents and even for the students to choose a perfect career. And we look for the different guidance, opportunities. We meet too many people, career counselors, to make a right choice. પણ કારકિર્દી માર્ગદર્શન કોઈ પણ કરિયર પસંદ કરવા માટેનું જો સૌથી પહેલું અગત્યનું સ્ટેપ હોય તો એ છે યોર હોબી, યોર ચોઇસ, યોર ઇન્ટરેસ્ટ. તમે શું કરવા માંગો છો, તમને શું ગમે છે. આઈડિયલી કરિયર ઇઝ ટર્નિંગ યોર હોબી into your profession. You will do something which you like that would help you to build your career. એવું જ કોઈ કરિયર આપણે પસંદ કરવાનું છે. તો આજે આપણે જોશું કે ધોરણ 12 પછી, ધોરણ 12 સ્પેસિફિકલી સાયન્સ સ્ટ્રીમ પછી આપણી પાસે કયા કયા કોર્સિસ એ અવેલેબલ છે. તો ધોરણ 12 વિજ્ઞાન એટલે કે સાયન્સ સ્ટ્રીમ પછી ના મેઇન ઓપ્શન્સ છે મેડિકલ, degree engineering, architectural, pharmacy, agricultural, professional nursing and allied courses, diploma courses, some courses for the education level, some traditional bachelor courses and other courses. These are the 10 choices. એટલે તમને ખબર પડશે કે આટલું લાંબુ લિસ્ટ આપણી પાસે હોય ત્યારે એમાંથી યોગ્ય પસંદગી કરવી એક ચેલેન્જ બની જાય. તો આજે આપણે દરેક કોર્સની વારાફરતી થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. મેં તમને કીધું એમ આટલા બધા કોર્સિસ છે એટલે એક જ વિડીયોમાં બધી માહિતી આપવી શક્ય નથી, એટલે આપણે એને બે ભાગમાં ડિવાઈડ કર્યો છે. અડધા કોર્સિસ વિશે આપણે અત્યારે સમજીશું અને અડધા કોર્સિસ વિશે બીજો વિડીયો જે શનિવારે લાઈવ થશે એમાં તમને જાણવા મળશે. પહેલું છે મેડિકલ. ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે જો આપણે 12મું ક્લિયર કર્યું હોય તો આપણે સાયન્સના મેડિકલ કોર્સિસમાં જઈ શકીએ. એમાં એનટી એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી નીટ ફોર અંડર ગ્રેજ્યુએટ એ આપણે કમ્પલસરી પાસ કરવી પડે છે
અને મેડિકલના જે કોર્સીસ છે એ દરેક કોર્સમાં ઓલ ઇન્ડિયા રેન્કના આધારે એટલે કે નીટના ઓલ ઇન્ડિયા રેન્કના આધારે જ એ મેડિકલ કોર્સીસમાં એડમિશન મળે છે. મેડિકલમાં કયા કયા કોર્સીસનો સમાવેશ થાય છે? એમાં એક છે MBBS, that is Bachelor of Medicine and Bachelor of Surgery, BAMS, Bachelor of Ayurvedic Medicine and Surgery, BHMS, Bachelor of Homeopathy Medicine and Surgery, BDS, Bachelor of Dental Studies, and BNYS, Bachelor of Naturopathy and Yogic Science. આ 5 કોર્સીસ એવા છે કે જેમાં નીટના બેઝ પર તમને સીધું એડમિશન મળશે. બીજા છે પ્રોફેશનલ નર્સિંગ એન્ડ અલાઇડ એજ્યુકેશન કોર્સીસ. એમાં બીપીટી એટલે કે બેચલર ઓફ ફિઝિયોથેરાપી, BOP બેચલર ઓફ ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ, BO બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, BASLP બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપી, BOT બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી, BSc નર્સિંગ, GNM NANM જનરલ નર્સિંગ મિડવાઇફરી એન્ડ ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી. આ 8 પ્રકારના કોર્સીસ જેને પ્રોફેશનલ એન્ડ એલાઇડ એજ્યુકેશનલ કોર્સીસ કહેવામાં આવે છે. આ બધા પણ તમે બી ગ્રુપના વિદ્યાર્થીઓ લઈ શકો છો. એમાં MBBS આપણે સમજીએ. MBBS ની ટાઈમ લિમિટ છે 5.5 વર્ષ અને એમાં આટલા અલગ અલગ વિષય તમે 5.5 વર્ષની અંદર ભણો છો. એમાં એનેટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ફાર્માકોલોજી, forensic medicine and medical judiciary, toxicology, ophthalmology, ENT and surgery, that is first contact surgical care. એટલે કે બોડીને લગતું લગભગ દરેક પ્રકારનું નોલેજ આપણને આ કોર્સમાં મળે છે બેચલર્સમાં. તમે MBBS કરો ત્યાર પછી તમે શું કરી શકો? તો યુ કેન ડુ જનરલ પ્રેક્ટિસ એઝ એન MBBS ડોક્ટર. તમે કોઈ દવાખાનામાં જે પણ પોતે જોડાઈ શકો કે પોતાનું હોસ્પિટલ કે પોતાનું ક્લિનિક ખોલી શકો. તમે એમાં સ્પેશિયલાઇઝેશન કરીને ફર્ધર સ્ટડીઝ એટલે MD અથવા MS સ્પેશિયલાઇઝેશન ઇન મેડિસિન ઓર સ્પેશિયલાઇઝેશન ઇન સર્જરી જે જનરલી 3 વર્ષનો એ કોર્સ આવે છે એ તમે કરી શકો છો. MBBS ને જાણવા જેવી બાબતો જોઈ લઈએ. ઘણા બધાને ક્રેઝ છે કે આપણે પરદેશ જઈને MBBS કરીએ તો શું, કારણ કે અહીંયા નીટના આધારે કદાચ એડમિશન ન મળે તો અહીંયા એક વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે જો તમે પરદેશ જઈને અન્ય દેશમાંથી જઈને જો MBBS કરશો તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સ્ક્રીનિંગ ટેસ્ટ એ લોકો એક ટેસ્ટ લે છે જેને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન કહેવામાં આવે છે. આ પરદેશથી MBBS કરીને એટલે કે ડોક્ટર MBBS ડિગ્રીની જે વ્યક્તિ આવશે એ દરેક વ્યક્તિ આ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન FMGE એ કમ્પલસરી પાસ કરવી પડે છે અને રિઝલ્ટ માત્ર 19 થી 20% જ આવે છે. એટલે અહીંયા એક અંગત સલાહ આપું છું કે જે વ્યક્તિને વિદેશમાં જ પ્રેક્ટિસ કરવી હોય તો જ ત્યાં જઈને MBBS કરવાનો નિર્ણય એ હિતાવહ છે. ભવિષ્યમાં તમારે પરદેશમાં ભણીને ઇન્ડિયામાં તમારે આવીને પ્રેક્ટિસ કરવી હોય તો આ ટેસ્ટ પાસ કરવાની તમારે તૈયારી રાખવી જોઈએ. સાથે એ પણ સમજવાની જરૂર છે કે અત્યારના ટાઈમ પીરિયડમાં લોકો એલોપેથીની જગ્યાએ હવે હોમિયોપેથી કે આયુર્વેદ દવાઓને મહત્વ આપવા લાગ્યા છે. એટલે એ પણ તમે થોડું વિચારી અને આઉટ ઓફ ધ ટ્રેક કોર્સીસ કે જે BHMS અને BAMS છે એને પણ આપણે પસંદગી આપી શકીએ. MBBS ની કોલેજો વિશે માહિતી લઈએ. આપણા ગુજરાતમાં કુલ 29 MBBS ની કોલેજો છે જેમાં 7 કોલેજો સરકારી છે અને 22 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે. એનું ફી સ્ટ્રક્ચર સમજીએ, બહુ વાસ્ટ ડિફરન્સ આપણને જોવા મળે છે. સરકારી કોલેજોમાં યરલી માત્ર 6000 રૂપિયા જેટલી ફી છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં કોલેજની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના પ્રમાણે લઈ અને 3 લાખથી લઈને 8 લાખ સુધીની એ અલગ અલગ ફી સ્ટ્રક્ચર ધરાવતી કોલેજો આપણા ગુજરાતમાં છે. સાથે એ પણ સમજવાની જરૂર છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં 3 પ્રકારની સીટ હોય છે. એક ગવર્મેન્ટ કોટા, એક મેનેજમેન્ટ કોટા અને NRI કોટા.
અહીં જે મેં તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફી કીધી છે એ માત્ર ગવર્મેન્ટ કોટાની, એટલે કે તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન લો તો 3 થી 8 લાખ સુધીની ફી ચૂકવવી પડે. જો તમે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવો કે એનઆરઆઈ કોટામાં પ્રવેશ મેળવો તો એની ફી અલગ અને આનાથી થોડી વધારે હોઈ શકે. તો એ પણ તમારે ખ્યાલ રાખવો જોઈએ કે આપણે જે કોર્સ કરવા જઈએ છીએ તેની આર્થિક રીતે આપણને પોસાશે કે નહીં. હવે વાત કરીએ આપણે BHMS ની, સોરી આયુર્વેદની. આયુર્વેદનો સમયગાળો પણ 5.5 વર્ષનો છે અને આયુર્વેદને એટલે કે BAMS ને બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, જેને આપણે આયુર્વેદાચાર્ય કહી શકીએ, એને મેડિકલ સિસ્ટમના મધર તરીકે ગણવામાં આવે છે. અને ભારતમાં ચાલુ થયેલી આયુર્વેદિક પ્રથા એ લગભગ 5000 વર્ષ જૂની છે. અને એવું કહી શકાય છે, તમને વિડીયો સ્લાઇડમાં દેખાય છે એ રીતે, કે 2000 વર્ષ પહેલા ચરક, સુશ્રુત અને અષ્ટાંગ હૃદય આ 3 પ્રાચીન પુસ્તકોની કોમ્બિનેશનથી જે આખું આ મેડિકલ ફિલ્ડ બન્યું તેને BAMS તરીકે ઓળખવામાં આવે છે. BAMS થયેલા વિદ્યાર્થીઓ LLB જો કરે, એટલે કે BAMS બેચલર કોર્સ કર્યા પછી LLB કરે તો તેઓ પોતે કાયદાના નિષ્ણાત તરીકે પણ સલાહકાર તરીકે કાર્ય કરી શકે છે. અથવા તો પંચકર્મ જે આયુર્વેદનો એક ભાગ છે એમાં જે સાધનો વપરાય છે એ સાધનોનું મેન્યુફેક્ચરિંગ કરવામાં પણ તેઓ ઘણો સારો ભાગ ભજવી શકે અને એમાં પણ પોતાની કારકિર્દી કરિયર બનાવી શકે એમ છે. BAMS માટે એની કોલેજોની વિગતો જોઈએ તો આપણા ગુજરાતમાં કુલ 31 કોલેજો છે, જેમાંની 6 સરકારી કોલેજ છે, એક અર્ધ સરકારી એટલે કે ગ્રાન્ટીનેટ કોલેજ છે અને ટોટલ સેલ્ફ ફાઇનાન્સ છે 24 કોલેજ. અને અહીંયા પણ ફી સ્ટ્રક્ચરને સમજીએ કે સરકારી કોલેજમાં વાર્ષિક 1000 રૂપિયાની ફી છે. અર્ધ સરકાર એટલે ગ્રાન્ટીનેટમાં 25000 ની આસપાસ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એ લોકોની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના આધાર લઈ અને 2 લાખ થી 4 લાખ સુધીની અલગ અલગ ફીસ છે. અહીં પણ આપણે સમજવાનું છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા એની અલગથી ફી આવી શકે છે, હોય છે. તો આ થઈ BAMS ની વાત. હવે આપણે વાત કરીએ BHMS ની, બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી. આનો પણ ટાઈમ પીરિયડ બીજા આગલા બંને કોર્સની જેમ 5.5 વર્ષનો જ છે, પણ હોમિયોપેથી એ આયુર્વેદ અને એલોપેથી કરતા અલગ કઈ રીતે છે તો અહીંયા ગાડી માણસનું બોડી, એનું માઇન્ડ અને એનું સોલ એટલે કે એનો આત્મા ત્રણનો અભ્યાસ કરીને એમાં રહેલી સંપૂર્ણ બીમારીનું નિદાન એટલે કમ્પ્લીટ ક્યોર આમાં કરવામાં આવે છે. ઇન્સ્ટેડ ઓફ ફોકસિંગ ઓન ધ ડિસીઝડ પાર્ટ, કે મને પેટમાં પ્રોબ્લેમ છે, કે મને માથામાં એટલે કે મગજ માથું દુખે છે, કે મારા હૃદયમાં પ્રોબ્લેમ છે, ઇન્સ્ટેડ ઓફ ફોકસિંગ ધી પર્ટિક્યુલર પાર્ટ ઓફ ધ બોડી, અહીંયા આગળ આખા શરીર રચનાને ધ્યાનમાં લઈને આની મેડિસિન કરવામાં આવે છે. અને એના માટે જે હિલિંગ સિસ્ટમ છે એમાં આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓટોમેટિકલી વધે એવો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આ પણ એક બહુ અત્યારે ટ્રેન્ડિંગ લોકો, ઘણા બધા લોકો એ BHMS તરફ દવામાં વળ્યા છે. BHMS ની માહિતી લઈએ તો આવી કુલ 36 કોલેજો છે BHMS ની. આખા ગુજરાતની વાત કરીએ તો એમાં એક સરકારી છે, 4 ગ્રાન્ટીનેટ છે અને 31 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, જેમાં સરકારી કોલેજની ફી વર્ષે 1000 રૂપિયા, ગ્રાન્ટીનેટ કોલેજની ફી 25000 ની આજુબાજુ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફી 53000 રૂપિયાથી લઈને 1 લાખ સુધીની હોય છે. અહીં પણ ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટાની ફી એ અલગ અલગ હોય છે. એ પણ આપણે ખાસ આમાં પણ ખ્યાલ રાખવાનો છે. પછી વાત કરીએ આપણે ડેન્ટલની, બેચલર ઇન ડેન્ટલ સર્જરી. એનો સમયગાળો 5 વર્ષનો છે અને વન્સ યુ બીકમ અ BDS તમે દાંત અને મોઢાની અનેક પ્રકારના રોગની ટ્રીટમેન્ટ તમે કરી શકો છો. પણ અહીંયા ચેતવણી આપવાની કે there are very limited scope in this field. એટલે ગવર્મેન્ટની જે બુકમાં એવું કહેવામાં આવ્યું છે
કે નાણાકીય રીતે મજબૂત કુટુંબ પૃષ્ઠભૂમિ એટલે કે જો તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ ફેમિલીમાંથી આવતા હોય તેઓએ જ આ કરિયરની પસંદગી કરવી. કેમ? કારણ કે ગવર્મેન્ટ સેક્ટરમાં બીડીએસ થયા પછી સરકારી નોકરીની ખૂબ જ ઓછી પોસ્ટ છે, એટલે ગવર્મેન્ટ નોકરી મળવાના ચાન્સીસ ખૂબ જ ઓછા. અને બીડીએસ થયા પછી તમારે તમારું પર્સનલ ક્લિનિક કે હોસ્પિટલ ખોલવા પડે, અને એ ખોલવા માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ઇક્વિપમેન્ટ્સ છે, એ ખૂબ જ મોંઘા હોય છે, જે લગભગ દરેકને પરવડી શકે એવા હોતા નથી. એટલે આ કરિયર ચૂઝ કરવા પહેલા થોડું વિચારીને આ કરિયરની પસંદગી કરવી. બીડીએસ ની કોલેજોની માહિતી લઈએ તો આખા ગુજરાતમાં બીડીએસ ની 13 કોલેજો છે, જેમાં 2 ગવર્મેન્ટ કોલેજ છે અને 11 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. ગવર્મેન્ટ કોલેજની ફી 40,000 રૂપિયા 4,000 રૂપિયા છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી 2 લાખથી લઈને 4 લાખ સુધી અલગ અલગ પ્રકારની હોય છે. અને આગળના 3 કોર્સની જેમ અહીં પણ ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, નાના કોટાની ફી એ અલગ અલગ હોય છે. એ જે તે કોલેજ પોતાની રીતે અથવા તો સરકારની જે ફી રેગ્યુલેટરી કમિટી છે એને જે પ્રમાણે ફીસ નક્કી કરી હોય છે એ પ્રમાણે આ ફી લેવામાં આવતી હોય છે. બીજો એક કોર્સ છે બેચલર ઇન નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ. આનો સમયગાળો પણ 5 વર્ષનો છે અને નેચરોપેથી મેડિસિન એ આપણા જીવશક્તિ એટલે કે આપણા પોટેન્શિયલ પર આધારિત આખું એક વૈકલ્પિક દવાનું સ્વરૂપ છે અને આને સેલ્ફ હિલિંગ કહેવાય છે. નેચરની ઉપયોગની મદદથી આપણે જાતે જ આનું હિલિંગ કરી આપણી જાતનું હિલિંગ કરી શકીએ એવી આ એક સિસ્ટમ છે જે અત્યારે ખૂબ જ પ્રચલિત થાય છે. ગુજરાતમાં વડોદરામાં આની એકમાત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, વધારે કોલેજો પણ નથી, અને એની ફી 50,000 ની આસપાસ છે. તો આ એકમાત્ર કોલેજ એવી છે. હવે આપણે વાત કરીએ પેરામેડિકલ કોર્સિસ, જેમાં પહેલું છે બીપીટી એટલે કે બેચલર ઇન ફિઝિયોથેરાપી, જેનો સમયગાળો 4.5 વર્ષનો, અને તમે ફિઝિયોથેરાપી કરો ત્યાર પછી આમાં તમને બોડીને એક્સરસાઇઝ કરીને એનું હિલિંગ કેવી રીતે કરવું એની વિશેષ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આમાં કોઈ મેડિસિન આપવામાં આવતી નથી અને એક્સરસાઇઝની મદદથી જ આ બોડીની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. એટલે આ એક હોસ્પિટલના દરેક વિભાગમાં જરૂરી છે. તમે એકવાર બીપીટી કરો પછી તમે પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ક્લિનિક પણ કરી શકો. તમે કન્સલ્ટન્ટ તરીકે પણ તમારા અનુકૂળ સમયે ટ્રીટમેન્ટ આપી શકો પેશન્ટને ઘરે જઈને. અને બીપીટી કર્યા પછી તમે હેલ્થની જે આરોગ્ય નીતિ છે, આરોગ્ય વીમા છે, આરોગ્ય સંભાળ વહીવટ, આવા ગવર્મેન્ટ જોબમાં પણ તમને શક્યતા મળી શકે. અને ફિઝિકલ થેરાપિસ્ટ ફિલ્ડમાં અને મેડિકલ ફિલ્ડમાં તમે એક નિષ્ણાંત તરીકે કામ આપી શકો છો. બીપીટીની કોલેજોની માહિતી જોઈએ તો આખા ગુજરાતમાં બીપીટીની 73 કોલેજો છે, 73 કોલેજીસ, જેમાં 5 સરકારી કોલેજો છે અને 68 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. સરકારી કોલેજોની વાર્ષિક ફી 15,000 રૂપિયા છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફી એ 50,000 થી લઈને 1,92,000 સુધી એ અલગ અલગ ફી હોય છે. આમાં પણ એફઆરસી ના નિયમ પ્રમાણે એ મેનેજમેન્ટ કોટા, ગવર્મેન્ટ કોટા, એનઆરઆઈ કોટાની ફી અલગ અલગ હોઈ શકે. બીપીઓ બેચલર ઇન ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ આ અત્યારે ટ્રેડિશનમાં આવેલો બહુ જબરજસ્ત કોર્સ છે અને બહુ વેલ્યુ પણ આની ધીરે ધીરે વધી રહી છે. 4.5 વર્ષનો કોર્સ, એમાં ઓર્થોટિક્સમાં આપણા શરીરના જે અંગ જેની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ હોય એવા અંગને રિપ્લેસ કરવા એટલે કે એનું રીવર્કિંગ થાય એના માટેની આખી સિસ્ટમ એમાં ડેવલપમેન્ટ આપે છે. એનું કૃત્રિમ રિપ્લેસમેન્ટ આપણને મળે. અને પ્રોસ્થેટિક્સ એટલે કે શરીરનું અંગ કપાઈ ગયું હોય અથવા જન્મજાત આપણને કોઈ અંગ ન હોય, હાથ કપાઈ ગયેલો, પગ કપાઈ ગયેલો, આંખ, નાક, કાન વગેરેમાં અમુક રીતે એનું કૃત્રિમ રિપ્લેસમેન્ટ આપે છે. અને અત્યારના જમાનામાં પ્રોસ્થેટિક અને ઓર્થોટિક્સ એ ખૂબ જ એડવાન્સ્ડ ટેકનોલોજી તરીકે આગળ વધતી એ મેડિકલ ટ્રીટમેન્ટ છે. એટલે જેને કરિયર બનાવવું હોય એ એડવાન્સિંગ ફિલ્ડમાં જઈ શકે. આનું કાર્યક્ષેત્ર શું છે તો તમે પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકો છો. ઓર્થોપેડિક હોસ્પિટલ્સમાં તમે જોબ મળી શકે.
તમે પોતાનું રિહેબિલિટેશન સેન્ટર પણ ચાલુ કરી શકો, નર્સિંગ હોમમાં પણ તમને જોબ મળી શકે, તમે સ્પેશિયલ એના ક્લિનિક પણ બનાવી શકો અને તમે પોતે ઓર્થોટિક્સ ડિવાઇસ ની પોતાની કંપની ચાલુ કરી શકો. આ કોર્સ ભણાવતી એકમાત્ર સરકારી કોલેજ અમદાવાદ સિવિલની અંદર આવેલી છે, જેની વાર્ષિક ફી 15,000 રૂપિયા છે. એટલે બહુ આગળ વધી રહેલો કોર્સ છે. આમાં તમે જઈને પોતાનું કરિયર સારી રીતે બનાવી શકો એમ છો. બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, આંખને લગતા રોગોનો આ કોર્સ 4 વર્ષનો છે. આ કોર્સ ભણેલી વ્યક્તિ આંખની બેઝિક ટ્રીટમેન્ટ ને એની જે ચકાસણી કરવાનું એનું એક્સપર્ટ હોય છે અને અમુક પ્રકારની લેઝર સર્જરી માટે પણ એ લોકો કરી શકે છે. અમે આ વન્સ યુ ડુ બી બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, તમે પોતાની હોસ્પિટલ ખોલી શકો, પર્સનલ ક્લિનિક ખોલી શકો, આવું વસ્તુ બનાવતા ડિસ્પેન્સિંગ યુનિટ, તમે સ્કૂલ અને કોલેજીસમાં પણ જોબ મેળવી શકો, તમે ઓપ્ટિકલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પણ નાખી શકો, કોન્ટેક્ટ લેન્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી તમે નાખી શકો, બિહેવિયરલ વિઝન કેર ક્લિનિક પણ તમે બનાવી શકો, સ્પોર્ટ્સ વિઝન ક્લિનિક પણ તમે બનાવી શકો. આ ફિલ્ડમાં પણ ઘણી બધી તક એ આપણા માટે રહેલી છે. અને કોલેજોની માહિતી જોઈએ તો આખા ગુજરાતમાં માત્ર 8 કોલેજ છે, 8 સેલ્ફ ફાઇનાન્સ છે અને એની ફી 33,000 થી લઈને 1 લાખ સુધીની અલગ અલગ ફીસ આ ફિલ્ડમાં આવે છે, જે તમને મળી શકે. આના પછીનું જે બહુ ટ્રેન્ડિંગ કોર્સ છે અને ઘણા બધા લોકો આ કોર્સ કરવા પ્રયત્ન કરે છે એ છે બીએસસી નર્સિંગ. બીએસસી નર્સિંગ એટલે તમે પ્રોફેશનલ નર્સ તરીકેની તમને ટ્રેનિંગ મળે અને નર્સ તરીકેની ટ્રેનિંગ મળ્યા પછી તમને સ્ક્રીન પર દેખાય છે એવા ક્લિનિક્સ, હોસ્પિટલ, હેલ્થ ડિપાર્ટમેન્ટ્સ, ગવર્મેન્ટ જોબ, ઇન્ડસ્ટ્રીયલ હાઉસ, મિલિટરી, મેડિકલ ડિપાર્ટમેન્ટ, ઓર્ફનેજ, ઓલ્ડ એજ હાઉસ, સ્કૂલ, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, આ દરેક જગ્યાએ તમને જોબ મળવાના ચાન્સીસ વધી જાય છે. એટલે અને આ કોર્સ વિશેની આપણે માહિતી જોઈએ તો એની કુલ આખા ગુજરાતમાં કોલેજો છે 115, એમાંની 8 સરકારી છે અને સેલ્ફ ફાઇનાન્સ 107 છે. આમાં કદાચ ફીમાં થોડી ડિસ્ક્રિપન્સી હોઈ શકે કે મને જે માહિતી મળી છે એ પ્રમાણે 145 કોલેજ ₹145 એની ફી એ છે, જ્યારે ગવર્મેન્ટ કોલેજોની ફી, એક જ મિનિટ, થોડું ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ફરીથી હું સ્ક્રીન શેર કરું છું. કદાચ તમે હવે વ્યવસ્થિત અને આખી સ્ક્રીન જોઈ શકશો, જે અત્યાર સુધી તમે નતા જોઈ શકતા. ઓકે, બીએસસી નર્સિંગની કુલ 115 કોલેજો છે આપણે વાત કરીએ, જેમાં સરકારી 8 અને સેલ્ફ ફાઇનાન્સ 107 અને ફી સ્ટ્રક્ચર એનું જોઈએ, કદાચ મને જે માહિતી મળી પ્રમાણે મેં લખ્યું છે કે સરકારી કોલેજો માત્ર ₹145 ફી હોય છે, કદાચ આમાં ભૂલ હોઈ શકે, પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફીમાં 60,000 થી લઈ અને 1.5 લાખ સુધીની અલગ અલગ ફીસ હોય છે. આમાં પણ ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટાની ફી એ અલગ અલગ હોય છે, જે દરેક ઇન્સ્ટિટ્યૂટ પોતાની રીતે એફઆરસી દ્વારા આ ફીસ નક્કી કરવામાં આવે છે. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, જો તમારે આ પેરામેડિકલ કોર્સમાં, મેડિકલ કોર્સનો તો એડમિશન ક્રાઇટેરિયા આપણે સમજી લેવાનો છે કે માત્ર ને માત્ર નીટના બેઝ પર છે, પણ જે પેરામેડિકલ કોર્સીસ છે એમાં કઈ રીતે પ્રવેશ મળે છે, તો બીએસસી નર્સિંગ અને બીપીટી એમાં ધોરણ 12 પાસ હોવું જોઈએ. ઓપન કેટેગરી માટે 45%, નર્સિંગ માટે અને રિઝર્વ કેટેગરી માટે 40%, બીપીટી માટે માત્ર 12 સાયન્સ પાસ કરેલા વિદ્યાર્થીઓને બીપીટીમાં એડમિશન મળી શકે છે. બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી અને બેચલર ઓફ ઓર્થોટિક્સ અને એના માટે તમારે માત્ર 12 પાસ જોઈએ છે. એવી રીતે બેચલર ઇન
બીઓપી માં પણ તમારે માત્ર 12 પાસ કરવાનું છે. એએનએમ અને જીએનએમ, એએનએમ માટે તમારે 12 પાસ, 12માં 40% અને રિઝર્વ કેટેગરી માટે 45%, જ્યારે એએનએમ માટે 12માં માત્ર પાસ થવું જરૂરી છે. આ બેઝિક રિક્વાયરમેન્ટ છે. ત્યાર પછી દરેક કોલેજના મેરિટના આધારે તમને એમાં પ્રવેશ મળી શકે. આ બેઝિક તમારી રિક્વાયરમેન્ટ છે. તમે આટલા ટકા હોય તો તમે એડમિશન માટે પાત્રતા ધરાવો છો. પછી તમે જે તે કોલેજમાં તમારું એડમિશન ફોર્મ ભરો અને એનું જે પ્રમાણે મેરિટ હોય એના પ્રમાણે તમને એ એડમિશન મળી શકે એમ છે. મેડિકલ અને પેરામેડિકલના એડમિશન એકમાત્ર કોમન વિન્ડો દ્વારા થાય છે, જેને www.medadmgujarat.org એટલે કે મેડિસિનલ એડમિશન કમિટી ગુજરાતની એમાં જાહેરાત આવશે. એમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ એટલે કે ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી એના પર ક્લિક કરી તમે બીએએમએસ, એમબીબીએસ, બીએચએમએસ, બીડીએમએસ અને બીએનવાયએસ માટે ફોર્મ ભરી શકશો અને તમારા નીટના માર્ક્સને આધારે એની એડમિશન પ્રોસેસ આખી થશે. બરાબર, એટલે પેરામેડિકલ માટે પણ આના પર જ તમારે ઓનલાઈન ફી ભરીને બેંકમાં ચલણ ભરી અને આખી પ્રોસેસ તમારે કરવાની રહેશે. હવે વાત કરીએ આપણે ડિગ્રી એન્જિનિયરિંગના કોર્સ કે જે ગ્રુપ એ માટે જરૂરી છે. આના પછી આપણે ફાર્મસી અને એગ્રીકલ્ચર કોર્સની પણ વાત કરવાના છીએ, જેમાં એ અને બી બંને ગ્રુપના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે. ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો 12 સાયન્સ તમે પીસીએમ એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે પાસ કરેલું હોય અને ગુજકેટ કે જેડબલઈ આપેલા હોય તો તમે એમાં એડમિશન પ્રોસેસમાં સીધો ભાગ લઈ શકો છો. એન્જિનિયરિંગમાં ઢગલાબંધ કોર્સીસ છે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કમ્પ્યુટર એન્ડ કમ્યુનિકેશન, આવા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, કેમિકલ, એરોનોટિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, આવા 30 જેટલા અલગ અલગ કોર્सेस એ એન્જિનિયરિંગમાં છે, જેમાં તમે તમારી રસ, તમારી રુચિ, તમારી આવડત, તમારી બુદ્ધિશક્તિ એના આધારે તમે એડમિશન લઈ શકો છો. આ એન્જિનિયરિંગ એ બહુ જાણીતું ફિલ્ડ છે અને આટલા બધા કોર્સની માહિતી અહીંયા આપી એ થોડી અશક્ય પણ છે. એટલે તમે જે તે યુનિવર્સિટી અને કોલેજની વેબસાઇટ પર તમે જોશો તો દરેક કોર્સની ડિટેલમાં માહિતી, એનો સિલેબસ એ પણ તમને મળી જશે. ગુજરાતમાં મેઇન ગવર્મેન્ટ યુનિવર્સિટી છે જીટીયુ, એના દ્વારા બધા કોર્સીસ ચલાવવામાં આવે છે. એની એન્જિનિયરિંગની એડમિશન પ્રોસેસ એ એસીપીસી નામની સેન્ટ્રલ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस એના દ્વારા થાય છે. એમાં રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ gujacpc.nic.in અને એની અપડેટ jacpcldc.ac.in પર મળે છે. ગયા વર્ષ સુધી આની પ્રોસેસની એડમિશન પ્રોસેસની ક્રાઇટેરિયા શું હતા તો મેરિટમાં પીસીએમ એટલે કે બોર્ડના 60% માર્ક અને ગુજકેટના 40% માર્ક એ એડમિશનનું મેરિટ બનાવવા માટે ગણવામાં આવતા હતા. આ વર્ષે 12મા ધોરણમાં માસ પ્રમોશન મળ્યું છે અને માત્ર ગુજકેટ લેવાની છે. હજી સુધી અત્યાર સુધી બોર્ડ દ્વારા કે એડમિશન કમિટી દ્વારા આનું કોઈ પ્રોપર ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી નથી. એટલે જે તે સમયે ગવર્મેન્ટ દ્વારા જે ગાઈડલાઇન્સ ડિક્લેર કરવામાં આવશે એ ગાઈડલાઇન્સના આધારે આ એન્જિનિયરિંગના એડમિશન થશે. એટલે એનું મેરિટ કેવી રીતે બનશે એ હજી સુધી ક્લિયર નથી. ગુજરાતમાં 4 એવી અલગ કોલેજ છે જેની 50% સીટ એસીપીસી દ્વારા અને 50% સીટ જેડબલઈ મેઇન દ્વારા ભરવામાં આવે છે. એમાં ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી ગાંધીનગર DAICT, પછી નિરમા યુનિવર્સિટી, પીડીપીયુ એન્ડ અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ. આ 4 યુનિવર્સિટી એવી છે કે કોલેજીસ એવી છે કે જેની 50% સીટ એડમિશન કમિટી દ્વારા ગુજકેટના બેઝ પર ભરવામાં આવે છે, જ્યારે બીજી 50% સીટ એ જેડબલઈ મેઇનના આધારે, જેડબલઈ મેઇનના સ્કોરના આધારે ભરવામાં આવે છે. તો એ પણ ખાસ દરેક જણા ધ્યાનમાં લે. આની એડમિશનની વિશેષ વિગતો gujacpc.nic.in પર મૂકવામાં આવશે. પહેલા gujacpc દ્વારા એની જાહેરાત આવશે અને એના પર ઓનલાઈન ફી ભરી તમે પિન મેળવી અથવા તો બેંકમાંથી બુકલેટ લાવી
અને એડમિશન ફોર્મ ભરી પછીની સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા એ સ્ટેપ બાય સ્ટેપ તમે કરી શકશો. હવે અત્યારે જે આપણે કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમો હવે જે વાત કરશું, હું દરેક કોર્સની માત્ર ઓવરવ્યૂ તમને આપીશ. જેમ આપણે મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમોની ડિટેલ જોઈ, તેમ હવે પછી જે અભ્યાસક્રમની વાત કરું છું કૃષિ ક્ષેત્રના અને ફાર્મસીના કોર્સીસ, એની ડિટેલ શનિવારે આ જ સમયે આપણે બીજું એક લાઈવ સેશન કરશું, જેની અંદર આ દરેક અભ્યાસક્રમોની ડિટેલમાં માહિતી કે કયા અભ્યાસક્રમમાં શું આવે છે, એના કરિયર ઓપોર્ચ્યુનિટી કયા, એમાં કેટલી કોલેજો છે, એમાં કેટલી ફી છે, એની દરેક ડિટેલ શનિવારે જે લાઈવ કાર્યક્રમ થશે આ જ સમયે 9 વાગે, એની અંદર હું તમને આપવાનો પ્રયત્ન કરીશ. તો કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમોમાં આપણા ગુજરાતમાં આ 5 યુનિવર્સિટી છે. સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ, આણંદ યુનિવર્સિટી ગાંધીનગર અને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર, આણંદ અને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર. આ 5 યુનિવર્સિટીમાં એ ગ્રુપ માટે બીટેક એગ્રીકલ્ચર, બીટેક રિન્યુએબલ એનર્જી, બીટેક ડેરી ટેકનોલોજી, બીટેક ફૂડ ટેકનોલોજી, બીટેક ઇન એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અને બી ગ્રુપ માટે બીએસસી ઓનર્સ ઇન એગ્રીકલ્ચર, બીએસસી ઓનર્સ ઇન હોર્ટિકલ્ચર, બીએસસી ઓનર્સ ઇન ફોરેસ્ટ્રી, બીએસસી ઓનર્સ ઇન હોમ સાયન્સ, બીએસસી ફિશરી સાયન્સ, બીએસસી ફૂડ ક્વોલિટી એશ્યોરન્સ, બીએસસી બાયોકેમિસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી, બીએસસી એગ્રી બાયોટેક. આ 15 જેવા કોર્સીસ થાય છે. આ 15 કોર્સીસ એ ગ્રુપના કોર્સીસ અને આ બી ગ્રુપના કોર્સીસ, આની ડિટેલ માહિતી આપણે નેક્સ્ટ જે લાઈવ પ્રોગ્રામ છે એની અંદર આપણે મેળવીશું. આની એડમિશનની જરૂરિયાત લાયકાત અત્યારે જે તમને થોડું કહું છે ગુજકેટ ના આધારે અને અમુક એ ડાયરેક્ટ બોર્ડના મેરિટ લિસ્ટના આધારે પણ થાય છે. પણ આ વર્ષ માટે તો આપણે ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર થતા ગાઈડલાઇન્સની રાહ જોઈ રહી. આ સિવાય એની કોમન એડમિશન વિન્ડો ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોમન એડમિશન, એના દ્વારા આની જાહેરાત કરવામાં આવશે. આર્કિટેક્ચરલમાં પણ બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, બેચલર ઓફ આર્કિટેક્ચર એન્ડ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. એ સિવાય બી આર્કિટેક્ચરમાં નાટા તમારે આપવી પડે છે અને બીસીટી માટે તમારે જેડબલઈ મેઇન પણ ક્વોલિફાઈંગ અમુક યુનિવર્સિટીમાં હોય છે. આની વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં લેવાના છીએ. બરાબર. પછી છે ફાર્મસીના અભ્યાસક્રમો, એમાં બી ફાર્મ અને ડી ફાર્મ, એમાં ગુજકેટના બેઝ પર તમને એડમિશન મળે છે. તો એની પણ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. શિક્ષણ ક્ષેત્રે જો તમારે આવવું હોય તો 12 પછી ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અને સીપીઆઈ આ 2 કોર્સ કરીને તમે એજ્યુકેશન ક્ષેત્રમાં પણ ટેટ પાસ કરીને તમે આવી શકો છો. જેની ડિટેલ પણ તમે કેવી રીતે આવી શકો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને આપવાના છીએ. આની સાથે જ બીજું આપણા બેઝિક સાયન્સ કોર્સીસ, જેને આપણે ટ્રેડિશનલ ગ્રેજ્યુએશન કોર્સીસ કહીએ છીએ, એ ટ્રેડિશનલ ગ્રેજ્યુએશન કોર્સીસ કયા કયા કરી શકાય એના માટેની માહિતી એ આપણે પણ નેક્સ્ટ વિડીયોમાં જોશું. તમારા બધાની કોમેન્ટ્સ પણ અમે જોઈ છે અને એ કોમેન્ટ્સના આધારે જો કંઈ જરૂરિયાત લાગશે તો બધું જ અમે એ નેક્સ્ટ વિડીયોમાં અથવા જરૂર પડે તેનો ત્રીજો ભાગ પણ આપણે રજૂ કરી અને તમામ માહિતી એ આપવાનો પ્રયત્ન કરશું. હું આશા રાખું છું કે અક્ષર એજ્યુકેશન હબના માધ્યમથી અમે ધોરણ 12 સાયન્સ પછી એનો પહેલો ભાગ જે આજે આપણે જોયો, એમાં કયા કયા કોર્સીસ કરી શકાય એની સામાન્ય માહિતી અમે તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી, વિશેષ જરૂરિયાત એ આપણે નેક્સ્ટ શનિવારે રાતે 9 વાગે જે બીજો લાઈવ પ્રોગ્રામ થશે એની અંદર અમે તમને આપીશું. આ સિવાય તમારી કોઈ પણ ક્વેરી હોય, તમારે બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો એ તમે અમારી કોમેન્ટ બોક્સમાં લખી શકશો અને એના આધારે અમે તમને એ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. આશા રાખું છું કે લાઈવ સેશન આપને ગમ્યું હશે. તમને ગમ્યું હોય તો ફરીથી એકવાર વિનંતી કરું છું કે અમારી આ ચેનલ અક્ષર એજ્યુકેશન હબ એને તમે લાઈક, શેર કરો અને
બેલ આઇકન દબાવી એના પર આવતા તમામ વિડીયોને તમે તરત મેળવી શકો એવી સુવિધા પણ આપ કરી શકો છો. આપણે શનિવારે રાતે 9 વાગે ફરીથી મળશું આ જ સમયે, અને આપણા કરિયરને આગળ વધારવા માટેની યોગ્ય તકોને આપણે નિર્માણ કરવાનો પ્રયત્ન કરશું. સૌને જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.